સમાચાર દુષ્કર્મ કેસમાં તપાસ અધિકારીની ગંભીર બેદરકારી। પોક્સો કેસમાં આરોપીની 20 વર્ષની સજા સ્થગિત કરી હાઈકોર્ટે જામીન આપ્યા છે। સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને નીચલી કોર્ટે 20 વર્ષની સજા સંભળાવી હતી। સુનાવણીમાં તથ્યો અને દસ્તાવેજી પુરાવાઓને આધારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો। દુષ્કર્મ બાદ સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો। આરોપી અને બાળકના ડીએનએ મેચ ન થયાના પુરાવા વકીલે રજૂ કર્યા। જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીનો ટ્રાયલ કોર્ટે આદેશ કર્યો છે। દુષ્કર્મની ફરિયાદમાં 3ની સામે પોલીસે એક જ આરોપી સામે ફરિયાદ નોંધી હતી। 2 આરોપી સામે ફરિયાદ ન નોંધી હોવાની આરોપીના વકીલની દલીલ। રિપોર્ટ આવ્યા છતાં ટ્રાયલ કોર્ટે 20 વર્ષની સજા એક જ એક્યુઝ જેને સામે ચાર્જશીટ કરવામાં આવ્યું એની સામે 20 વર્ષની સજા થઈ। એની સામે મેં હાઈકોર્ટમાં અપીલ કરી છે। અપીલ દાખલ કરવામાં આવી અને બિલના ઇમ્પોર્ટન્ટ ચુકાદામાં એ એકમાત્ર આરોપી જેમાં એવી આર્ગ્યુમેન્ટ કરવામાં આવી કે ડીએનએ રિપોર્ટ બી ફેલ ગયો છે, એમને એવું નથી આવ્યું કે જે ચાઇલ્ડનો બર્થ થયો એમના એ ફાધર છે, પ્લસ બર્થ ડેટનો બી ક્વેશ્ચનેબલ એવિડન્સ હતો, બર્થ સર્ટિફિકેટ રેકોર્ડ ઉપર હતું નહીં એ અને બીજા અન્ય કારણોસર એમને જે એકમાત્ર આરોપી જેને પકડ્યા હતા એમને હાઈકોર્ટે બેલ આપ્યા ઇન્સ્પાઇટ ઓફ ધ ફેક્ટ કે 20 વર્ષની સજા નીચે ટ્રાયલ કોર્ટે ફરવામાં આવી હતી।